તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે છે મિત્રો બુધવાર અને અમે જઈએ છીએ કોઠા એવા હરક્ષા માતાના મંદિરે. તો મિત્રો આજે તમને પણ ત્યાં જઈને દર્શન કરાવો. A few moments later. અમે પહોંચી ગયા છે કોઠા એવા ધામ હડકમાઈ મારા મંદિરે. તમે જોઈ શકો છો એનું પાર્કિંગ અને આ ગામ છે. સામે તલાવ પણ આવેલું છે. તો મિત્રો આ છે મારા પપ્પા, મિત્રો આ છે મારા મમ્મી અને અમારા મિસિસ છે. એ તમને પહેલા વ્લોગમાં બી બતાવ્યા હતા. અમારા નાના ભાઈના ઘેરથી અને જે અત્યારે શૂટિંગ લઈ રહ્યો છે એ મારો નાનો ભાઈ. તો ચલો મિત્રો આપણે કરીએ મંદિરના દર્શન. તો મિત્રો આ છે ફૂલાદની નાળી. તમે જયારે પણ મંદિર આવો મેન ગેટ ઉપર પ્રસાદી એવું મળે છે. દર્શન કરવા મિત્રો આ છે હડકમાઈ માનું મંદિર જે કોઠામાં આવેલું છે. તમે જોઈ શકો છો અંદર ફોટોગ્રાફી. તો મિત્રો દર્શન થઈ ગયા છે. હવે કરી લઈએ શોપિંગ. તો આ છોકરીને રમકડા લેવા હતા, રમકડા લઈ લીધા છે. દીતુ એ દીતુ સમજો સમજો. તો મિત્રો દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ અમે જમવા. કેમ કે 2-3 કલાકની ડ્રાઈવ પછી બધાને ભૂખ લાગી હતી એટલે હવે જમવા જઈએ છીએ. કે આગળ જતા બહુચરમાનું જે મંદિર આવે છે નાનું એવું, ત્યાં જમવાનું પ્રોગ્રામ ગોઠવેલું છે અને જોડે જમવાનું પણ અમે લાયા હતા ઘેરથી, એ જમીશું. આજે સામે તમે જોઈ શકો છો મિત્રો, જે રસ્તો આવે છે અમદાવાદ તરફથી આવી રહ્યો છે અને આ બાજુ જે રસ્તો જાય છે એ કોઠા તરફ ગામમાં જાય છે. તો ચલો મિત્રો હવે મળીએ આપણે બોચરમાના મંદિર. A few moments later. તો મિત્રો જયારે પણ તમે કોઠા ગામ આવો છો ત્યારે આ બહુચરમાનું મંદિર આવે છે રસ્તામાં. બહુ જ સારું એવું મંદિર છે. અહીંયા મિત્રો અમે રિક્ષા પાર્ક કરી દીધી છે. ચલો હવે અંદર જઈએ. દર્શન કર્યા બાદ જોડે જમવાનું પણ લાયા હતા, તો અહીંયા જમી લેશું પછી આગળ વધવાનું છે. આ છે કોઠા ગામ, તમે જોઈ શકો છો. ખૂબ જ સારી એવી સુવિધા વાળું આ મંદિર છે.
ચાલો મિત્રો દર્શન કરી લો. આજે રસ્તો જાય છે મિત્રો એ હડકમાઈ માના મંદિર બાજુ જાય છે. તો આ જમવાનું પણ અમે લાયા હતા જોડે, અને અમારી ઢીંગલી બહુ જ હેરાન કરે છે અમને. તો મિત્રો જો આ છોકરી અત્યારે પાપડ ખાઈ રહી છે. હાય સંભળાતો ही नहीं काय का जोरी क्या भी खाना खा रही हूँ के खाई ले जे खाई ले मैं पहले खाना खा रही हूँ के તો મિત્રો તમે જો આ સબ્જી ઘેરથી લાયા હતા અમે, જે મેથી છે, તુવેર છે, અંદર ટામેટા છે, પાપડ છે, તળેલા મરચા છે, डोंगरी से ડુંગળી પણ છે જોડે. खबर नो दो हाँ रो दत्त वाली ना आवत આમ નહીં, कितना क्या हूँ थेपला ना बना नाखो थोड़ा ना रे वो ना बोला थेपला ना बने नाखो थोड़ा બોલ. एक क्यांથી बनाई सकूं हमेशा तो आती ही नहीं हमेशा बोला इनका मत तार जाता तो सवाल आपला मैं मोरात निकल सवाल ज्यादा उठीन बनाई नाख्યું अब तो ये वो એકલી મારી ને મારા શું કામ હતું હું તો આ છોકરીને સંભાળતી હતી ને બાપી રાતી ઢોળો કરે છે તો ગાઈસ મારા પપ્પા તો કઈ બોલતા જ નથી. બોલે છે तो पता ખાવાનું मुंह से बड़ा बड़ा डॉट લાગે ખાલી ખાવાનું જોઈએ એમને ખાલી જમવાનું જોઈએ કે જમવાનું ક્યારે બને છે सुमित तो मोटू बहुत कंटाळे में जेवण जायचं મને ભૂખ भूक लागी છે આને ભાવે છે કોની નાની અરે એમાં ડીંગલી એ કેટલું મસ્ત લાગે ને ખીચડી દે ને એકદમ ખીચડી મને સોનું ખીચડી ખાય અમારા સોનાને ખીચડી બહુ ભાવે છે હવે એકલી ખાઈ લેશે ખીચડી કેટલા વાગે જમવાનું બનાવ્યું? 8:30 થી બેઠી હતી મેથી છૂટી પછી બે મેથી હતી બે છૂટી તું ગઈ છૂટી વટણા દે લસણ બોલી લસણ વાટી 11:30 પાડા દર્શન થઈ ગયા સારી રીતે? સારી રીતે થઈ ગયું માનતા હતી એ પૂરી થઈ ગઈ? હવ અહીંથી ક્યાં જવાનું છે? રાધાબેન ઘેર લાવ થોડા દાણા શાક લાવજો અહીંયા મને જાનું શાક ખાવાનું બહુ શોખ. અને સબ્જીમાં એમને જે તુવેરના દાણા છે ને એ જ ભાવે છે માં જાનું મેં જાનું નહીં ને તુવેરના દાણા જ બહુ ભાવે છે ઘડી ઘડી કે દાણા આપો ને દાદી જમવામાં મોડું થઈ ગયું આ જમવામાં મજા આવી ગઈ પણ બહુ ભૂખ લાગી હતી એમને એ શાક નાસ્તો બગડ્યું કર્યા વગર સવારે નીકળ્યા હતા હા થોડું મોડું થઈ ગયું પણ કઈ વાંધો નહીં સારું જમવાનું ચોખા કરી દીધા અમે તો ભૂક્કા થયા છે ગાધા કરી અને મારા સસરા તો સામે જ નહીં જોતા પપ્પા નહીં બોલતા હતા સામે જો ભૂખ લાગી હે કે પપ્પાને પેલા જમવાનું જોઈએ તો ગાઈસ મોબાઈલ નજીકથી પકડ્યો છે ને તો આમનું મોં મોટું લાગે. પણ તમે નાના ભાઈ બહુ તો કઈ બોલતી જ નથી ગુંગી છે મોડું વાત થાય. ગુંગી છે ગુંગી મને રહે છે તમારે તમારે શું કેવું છે? દર્શન થઈ ગયા? હા દૂધ જ લઈને આવ્યા એની બેટા તું બોલાવે હંમેશા દર્શન થઈ ગયા સારી રીતે? થઈ ગયા હવે ક્યાં જવાનું છે તમારે? હવે અમારા ફઈના ઘરે જાય ધામા ગણતરી ખરી પણ જોઈએ આગળ ગાય ટાઈમ મળે એ આધારે ખરું કોઈના ઘેર ધામા એનું ઘર કરી નજીક વચમાં જ આવે છે
ગાય જો આ છોકરી મમ્મીને કેટલું હેરાન કરે છે. મમ્મી હતું કે હેરાન થાય છે. આ છોકરી મારા જીવ. હમણાં એની મોટી મમ્મી એને બાટકો ભરી ગઈ ને તો એ પોલીસને બોલાવ. કોઈ કે કે પપ્પા જમી લો પેલા કે પપ્પા પેલા જમી લો પછી વાત કરજો. હોશિયાર થઈ જી. ગુડ બાય મિત્રો, તો મળીએ આપણા નવા બ્લોગમાં. જય હડકસામાં.